કેટલું બધું નામ સમરણ થઈ ગયું. ધન્યવાદ. હવે મારી વાણીને વિરામ લીધું. ગુરુ પૂનમ જેવા આશીર્વાદ તો દેવા પડે ને પરિવાર. અરે તમારી બેટા ગુરુ પૂનમ આશીર્વાદ પણ બોલી નાખ્યું. આશીર્વાદ તો દેવા પડે ને. આશીર્વાદ તો તમે આપી દીધું. ના બાપા આટલા આશીર્વાદ ગુરુ ના છે ને અમારા હાલતા હોત તો અમે નહીં ઘરે. આશીર્વાદ હવે તમારે આપવા પડે. તમે બ્રહ્મદેવ આપો. ફક્ત 5 મિનિટમાં બધા પરિવારને આશીર્વાદ પછી આશીર્વાદ કે આપી દીધું. નટુભાઈ કીધે તમે આશીર્વાદ બધા ભક્તોના દીધું. એટલે આશીર્વાદ આપવાનો એમ છે પૈસા કર્યા પણ નહીં, એને ભક્તિમાં વધારો કેમ થાય એવા આશીર્વાદ. ભક્તિમાં વધારો કેમ થાય એ આશીર્વાદ. તો કેવી બાપાને પ્રાર્થના કરું છું તે સર્વને તમને સદબુદ્ધિ આપે, સત માર્ગે ધરાવે, ભક્તિમાં વધારો કરાવે, પરમાત્મા વધારો કરાવે. મારા પ્રભુ પાસે પ્રાર્થના કરી. જય ગુરુરામ, જય ગુરુરામ. આપણે બધાએ સાંભળ્યું, જોયું, ચાખ્યું, પ્રસાદ પણ લીધો, ભજન સાંભળ્યા, સત્સંગ સાંભળ્યો. હવે આ તો રાત્રિ આવી. રાત્રિ તો હવે શું કહું, રાત્રિનો સંગ છે ને એ શીતળતાનો છે. પૂનમ છે શીતળતા વળી. અમુક અમુક ભજનો સંતોના ગાતા હોય એ શીતળતા વળેલો. સંભવત એક ભજન હોય, લીલાઓના ભજન હોય. પણ ભજન ભજન ગાવું, ભજન સાંભળવું અને પરમાત્માનું ભજન કરવું, આ ત્રણેય પ્રકાર જુદા. ભજન ગાવા વાળા પણ જુદા, ભજન સાંભળવા વાળા પણ જુદા, અને ગુપ્ત ભજન કરવા વાળા એ જુદા. અને સંતોને, સાચા સંતોને માન આપી નમસ્કારી કરવા વાળા એવા પણ જુદા. અને ભોજન કરાવવા વાળા એ પણ જુદા. ભજન આવ્યું છે, ભજ જાતું ભજ જાતું. ઘણા એને એમ થાય કે બરોબર હેમંતભાઈ ભજન ગાય ત્યારે આ રૂપિયા બધા નાખે છે. તમે ખ્યાલ કરજો સજ્જનો, ભાઈઓ બહેનો, એ રૂપિયા નથી નાખતા, કાગળિયા પણ નથી નાખતા. એ એમનો હૃદયનો ભાવ ત્યાં ઠાલવે છે. હૃદયનો ભાવ ઠલવે છે. ભાવ પછી પ્રેમ. પેલો તો ભાવ છે, કોઈને ભાવ આવે. ભાવથી જ ભગવાન રીજે.
ભક્તિથી ભગવાન રીજે, ભાવથી ભગવાન રીજે, ભક્તિથી ભગવાન રીજે. અને ખૂબ ભયથી આવી ગયો હોય ભય, અને ફોકાર કરે તોય ભગવાન રીજે. આજ પૂર્ણિમાનો પર્વ, રાત્રિની રઢિયામણી રાત્રિ, શીતળતાની છાયા, અમરધામના આ બધા વૈષ્ણવ, લાલ બાપુનો પરિવાર છે એવું કોઈ તમે ન કહેશો. આ પરિવાર છે ગેબી બાપાનો. હું તો ગેબી બાપાનો એક તેલ મોચો અને તેલ કરી રહ્યો છું. તે વળી તેલ કરું છું ફરજ ને પાત્ર બનીને, એમને નહીં. તે વળી જોડી ઝંડી મારી આગળ પડી છે ગુપ્ત રીતે. એ જોડી ઝંડી હાથ છે મારી આગળ. જોડી ઝંડી લીધી હાથ, ગેબી ગુરુ જોડી ઝંડી લીધી હાથ. તારા બાનાની તુપત રાખજે, ગેબી જોડી ઝંડી લીધી હાથ. અમે તો એના નામનો પોકાર કરીએ. અમારો પંથ બંધ કોઈ માનતા નહીં હો. અમારો સંપ્રદાય ને અમારો આ પંથ છે ને હા એવું કોઈ તમે ચિત્ત બુદ્ધિમાં ન લાવશો. અમારા બધા પંથ અમારા છે, અમે બધા પંથમાંથી. સંપ્રદાય બધી અમારી છે, અમે બધા સંપ્રદાયમાં છે. આખા બધામાં સત્ય એક જ આવશે. અને પાછું એમાં તો એક બીજી વાત, અને ખરેખર તપાસ કરવા જાઓ, ભગવાનના ગુરુના બંદા હોય ને, એ પોકાર અમારો પંથ છે. પોકાર અમારો પંથ. ધણીનો પોકાર કરવો એ અમારો પંથ છે. એ અમારો પંથ. પંથની કીડીએ ચડી જવાનું. કેટલો પંથ કાઢ્યો આખા જીવનમાં, અડધી અડધી અવસ્થા હોય ગઈ, પણ તમે કેટલો પંથ કાઢ્યો એ કઈ ખબર પડી? પરમાત્માને કેન્દ્ર સ્થાન બરોબર, પરમાત્માનું કેન્દ્ર સ્થાન નક્કી કર્યા પછી તમારે ચાલવું પડશે. પરમાત્મા ક્યાં બિરાજે છે? કારણ કે ઘણા એમ બોલી નાખે ને ભગવાન પરમાત્મા ક્યાં છે ને, બધે છે. મોટા મોટા બુદ્ધિશાળી એવા બધે પરમાત્મા કે ઠેકાણ નથી. ભાઈ તું સાચું બોલસ કે ખોટું? કે ઠેકાણે નથી તો એ તો બધા કે, પણ તે પરમાત્માને જોયો તારી દ્રષ્ટિથી, તારી દીર્ઘ દ્રષ્ટિથી, તારી દિવ્ય દ્રષ્ટિથી તે પરમાત્માને જોયો? અને અમે જોયું નથી. આમ બધા કે છે. એ બધી માહિતી કહેવાય. એ મરજીવા પદ ન કહેવાય. એ બધી માહિતી. માહિતી તો છાપામાં પણ નથી આવતી. હું તો ના પાડું છું, કોઈ દિવસ કોઈના વખાણ ન કરશો. તમે આજે વખાણ કરવાના. લાલ બાપુ બહુ હારા, ધનસુખનાથ બાપુ બહુ હારા, નટુભાઈ બહુ હારા, દયારામ બાપુ બહુ સારા, ભૂપતભાઈ બહુ હારા, મુકુલભાઈ બહુ હારા, સુરત વાળા બહુ હારા. આ બધે માયા બોલે. એ જ તમે વખાણ કરવા વાળા, ઉપરોક્ત વાણીથી વખાણ કરવા વાળા.
કોઈ સમય પછી તમે એની નિંદા જ કરવાના. એવા તો પુરાવા ગણાય છે. આ ધનસુખનાથ બાપુ બેઠા એને પૂછ્યું તો ધનસુખનાથ બાપુ ને કોઈ હારાય કે નરહાય કે ખોટી વાત છે. રમાપીર ના મંદિર વાળા અને એ તો કરફ્યુ માંથી આવ્યા છે. ફૂક મારી રહ્યા કરફ્યુ માંથી કહેવાનો હું તો મારો જુદો આવશે. આજે મને ઘણા કહેવા મને બાપુ તમે બંધ રાખી દો. ભાઈ મેં છાપામાં નથી આપ્યું એટલે મારે બંધ નો રહે. અમારે ગુરુ મહારાજને ગુરુ પાદિકા એ બંધ નો રહે. છાપામાં નથી આપ્યું, પત્રિકા છાપી નથી. પછી અમારે ઉપાધિ શું કામ? ઉપાધિ કરવા વાળો કરે ને મારે હું ઉપાધિની જરૂર છે? ઉપાધિ કરવા વાળો કરી રહ્યો છે. અને કલ કી ફિકર નહીં કરો તો આજે આજ આજ મેદાનમાં આવી જાઓ થોડીક વાર. कल की फिकर मत करना प्यारे. જેને પરમાત્મા માથે વિશ્વાસ ન હોય એ કાળની ફિકર, પ્રમદીની ફિકર ને એ બધી કરે. જેને વિશ્વાસ ને શ્રદ્ધા અને ભરોસો છે એ કાળની ફિકર કરતા જ નહીં. કલ કી ફિકર મત કરના પ્યારે, आज की तो याद कर. कल की फिकर मत करना प्यारे, आज की तो याद कर. ध्यान रखने वाले ध्यान वही रखता, फिकर इसलिए तो करતા. બધાનું ધ્યાન રાખવા વાળો. ધ્યાન કેવું કરવું મારે? આખા જગત નું ધ્યાન રાખવા વાળો છે, સર્વનું ધ્યાન રાખનાર. હવે એનું ધ્યાન શું કરવું? આવડો ભગવાન છે. ભગવાને આવડો માની ગઈ છે. જો આર્યન ગોટાળો કે ભગવાન તો પિન બ્રહ્માંડ થી પાર, जीव शिव नहीं जात. पिन ब्रह्मांड से पार है, जीव शिव नहीं जात. अखंड अद्वैत परमात्मा जगतમાં રહ્યો છે. નાનો કોણ માનતા નહીં પરમાત્મા? હા, તમારે પૂજા પાઠ ને પ્રાર્થના કરવી હોય તો એની મૂર્તિ કદાચ માનો, એની માટે અમારે કોઈ ના નથી. જગતની રચના કરી એક સહજ પૂર્ણની અંદર, છતાં ખોટાને માનું ન માનું એ મારી વાત નથી, પણ એ સમજીને પરમાત્માને સમજીને એની આકૃતિને, આકારને, સાકારને જરૂર માનો. નહીંતર મંદિરો અમારા ખોટા પડી જાય. એ પ્રતીક છે, પરમાત્માનું એક પ્રતીક છે. અને એ પ્રતીક છે ને એટલે પૂર્ણિમા ઉજવાય છે. પ્રતીક છે એટલે, અને પ્રતીકમાં જ પતિ ચાલે. પતિ જ્ઞાના નર પંડિત કેવાણા, ભલે વાંચે પુસ્તક મોટા મોટા પાના. પછી કાક એવું આવે છે, ઉજળા લજાવે બાના, એવું કાક આવે છે. અમર મંત્ર મારે સદગુરુ આપ્યો, મેં મસ્તાના ફરું દીવાના.
અમર લોકની આશ કરી દે તું છોડી દે ને અહંકાર ને અભિમાન, આ બે ખતરનાક છે. આ બે અહમ કાઢવું બહુ મુસીબત, બહુ મુસીબત. અહમથી તો જગત છે, અહમથી તો જગત ઉત્પન્ન થયું. અહમથી એમાં અહંકાર. કેટલા ઊંચે ચડે ચડેલા અહમવાદીઓ હેઠા ગીરી પડ્યા. કેટલા અહમ કાઢવા હારુંથી સત્સંગ, અહમ કાઢવા હારુંથી સમરણ, અહમ કાઢવાથી સાચા સંતોની સેવા, અહમ કાઢવા હારુંથી પરમારથ, અહમ કાઢવા હારુંથી ભજન સાંભળવા, અહમ કાઢવા હારુંથી રેણી કેણી પાકી રાખવી, અહમ કાઢવા માટે જ આ રમત છે. અહમ નીકળી ગયું એટલે પતી ગયું. નકર હું કાંક છું, મને કાંક આવડે છે, હું જાણું છું, મારે આટલા આશ્રમો છે, મારે આટલા બધા પૈસા છે, હું માફી ખવાશ. પૈસા હોય તો શું? ઘણા મને કીધું, મને કે પૈસા તો તમે બહુ હમણાં નિષેધ બહુ કરો. તમે મેં કીધું તમે કોઈ મને આપતા નથી એટલે પછી મારે કરવું કેમ? એટલે મારે ના જ પાડવી જ પડે ને. હવે આપતા હોય તો ઢગલો કરી દેતા જોઈ લો એની રમત. પછી કોક તો તૈયાર થઈ જાય મારા ઢગલો કરી દે ને રૂપિયાનો. બીજેથી હોય તો કેજો પછી. હોય જ નહીં. અમે તો વાસી ખાતા જ નથી. અમે તો ગરમ ગરમ જ ધબકારીએ છીએ. ખરેખર વાત કહું, આ ખોટી વાત કઈ નથી. ચંપારણ કરીને એક ગામ હતું. ચંપારણ બાજુમાં એક ગામ, નાનું એવું ગામ. એ ગામની અંદર એક રાજાના એ પ્રધાન એને એના સાથીદારો એ ગામ બહાર ફરવા નીકળ્યા. એ વખતે કાંક પૂનમની રાત્રે સવારમાં નીકળ્યા 10 વાગ્યા. પ્રધાન અને સાથીદારો એમાં એક ખાઈ આવી. ખાઈ ની અંદર પાણી ગંદુ બની ગયું. ગંદુ પાણી અને એવી વાસ આવે વાત પૂછોમાં. ગંદકીમાં તો વાસ આવે જ ને. એ મારે તો કહેવાનો મુદ્દો જુદો છે. આપણામાં એ કેટલી પ્રકારની ગંદકી છે. આહા, મળમૂત્રીની કાયા, નાકમાંથી કાનમાંથી આળો વહી જાય, છતાં આની માથેથી મારો હાલો આશક્તિ થયો, મોહ થયો, હાલો જતો જ નથી. હવે ગંદુ પાણી. કહેવાનો મુદ્દો જુદો આવ્યો અને કદાચ કીચડે એમ એ ખાઈ પુરાવી નાખી. રાજાને હુકમ થયો. બાજુમાં એક કૂવો બોલાવ્યો. કૂવો પાણી સારું નીકળ્યું, ફર્સ્ટ ક્લાસ. પણ કોઈ પીધેલું નહીં પાણી. ગળરામ ન પીધેલું, બહુ સુંદર આમ નીર સારું. હવે કુદરતી કરવું છે ને કૂચરું પડી ગયું. કૂચરું પડી ગયું, ખબર કોઈને નહીં. 1 દી થયું, 2 દી થયું, 3 દિવસ થયા તો હાલો ફૂલીને ડમટોળ થઈ ગયું ને એવું પાણી ગંધાય વાત પૂછું. રાજાએ આવીને પાછું ઓર્ડર મળ્યો.
આળું ગંદુ પાણી થઈ ગયું છે ને હવે આ પાણી હવે એમ કરો કે કોહ મગાવો એ બેટા નહીં તો પછી ઓલો મુકાવો શું કહેવાય આ ડંકી મુકાવાનું પાણી કાઢવા માંડો એટલે પાણી કાઢવા માંડે બીજું ત્રીજું પાણી કાઢવા માટે આખો કુવો સોલી છે ને રાજાને કે હે પાણી બધું નીકળી ગયું ગંદુ પાણી જે હતું બધું નીકળી ગયું કાં તો અંદરથી પછી હરવાણી આવતી હતી પાછા રાજા ત્યાં નીકળ્યા પાછા પ્રધાન કે સબોરી રાખો રાજાને સબોરી રાખો જ્યાં વિચાર કરવા ગયા જ્યાં તપાસ કરી ગંદકી મારે પાછું એટલે પણ તમને કીધું તો ને પાણી સ્વચ્છ કરવાનું વાસ કેમ મારે છે ત્યારે એને પ્રધાન કહે છે રાજાજી તમે જુઓ તો ખરા જ્યાં જુઓ તો અંદર કૂતરું મરી ગયેલા એક ને બે કૂતર્યા ત્યારે મિત્ર અને એના પ્રધાન કહે છે પેલા કૂતરાને કાઢો બે નાનું કૂતરું ને મોટું કૂતરું કૂતરાને કાઢો એ માંડ અંદરથી બે કૂતરાને નાના મોટા કૂતરાને કાઢ્યા કૂતરા કાઢ્યા ને પછી પાણી સાફ કરી નાખ્યું પાણી શુદ્ધ થઈ ગયું કહેવાનો મારે ભાવ છે રાગ દ્વેષ ઈર્ષા રૂપી કૂતરા આપણી અંદર કરી ગયા રાગ દ્વેષ ઈર્ષા મારું તારું હું તું બીજું ત્રીજું ઘણા અને ઘણા પાણી કાઢવા મને પણ પેલા તો કૂતરાને કાઢવું ભક્તિ કરવી હોય તો રાગ દ્વેષ ઈર્ષા પેલા બાજુમાં મૂકવી પડશે સાધના મંત્રીને પછી રાજાએ ઇનામ આપ્યું પછી એમાંથી પાણી જળ કાઢીને રાજાએ જળ પીધું છે પણ એમાંથી પૂછ્યું નહીં પીધું દયાના કોઈ દ્રષ્ટા સાંભળેલી વાત છે તો પૂનમના દિવસે તમે ભેળા થયા હો રાત્રિના ટાઈમમાં ભજન સાંભળતા હો હજી તમારામાં કદાચ અપૂર્ણતા પૂનમની અપૂર્ણતા રહી ગઈ હોય અને કદાચ અમુક દ્વંદ રહ્યા હોય તો એ દ્વંદ સમરણ સાધના દ્વારા નિષ્ઠા દ્વારા સંયમ નિયમ દ્વારા સમરણ દ્વારા જરૂર નીકળી જાય એ જરૂર છે માનવ એકતાની જરૂર છે તમારા સારા સત્યના વિચારો હોય તો તમારા બીજાને વિચાર તમે આપો એની સેવા કરો તમારે વિચાર આપવા નથી પોતે પોતાનું ખાનગીમાં સત્સંગ કરવો છે બીજાને વિચાર આપવા નથી લેવા પણ નથી ને મોટાનો ટોપલો માથે ઓઢીને ફરવું જોઈએ મેળ નહીં પડે ટોપલો ઉતારી નાખો અને કહેવાનો મારે પાર્થ મોટા પૂનમની અંદર જ્યાં હોય તો પૂનમ અનિલભાઈ કહેતા તો પૂનમ હવે પૂનમની વાત તો જુદી છે તો હવે કીધું ના પૂનમ ઘણા મહિનાથી ફેરું મોટી મોટી ચણ ફેરી કરતા હતા આજ પૂનમ નો દિવસ આવ્યો કેમ હોય એ ખબર ન પડી હરિનો મોકાહો બોલી ગયો કે ખબર પડી નહીં ભજન નો મોકાહો બોલી ગયો ખબર પડી નહીં સંતો પધાર્યા એ પણ કઈ ખબર પડી નહીં અને રૂપિયા વપરાય એ કઈ ખબર પડી નહીં કેટલા આવ્યા ને કેટલા ગયા એ તો મારો ના જાણે हमको क्या हमें कल की फिक्र क्या करता मैं हूं तो काल की फिक्र नहीं करता અમારે કાલની ફિકર હોય જ નહીં સાચા સાધુ હોય અને કાલની ફિકર નહીં
કાલની ફિકર હું કરવી હેમંતભાઈ? એક સ્ટુડિયો વાળો નહીં તો બીજો સ્ટુડિયો વાળો, બીજો સ્ટુડિયો વાળો નહીં ત્રીજો સ્ટુડિયો વાળો. કલકી ફિકર હું કામ કરું? અમારે કેસેટ હાઈ ક્લાસ બનાવી પછી શું છે? ખ્યાતિ પામેલા માણસ હોય કેસેટ બનાવવાનું શું વાંધો? અમારે હરિયર કરવું છે, અમે તો ગમે ને જોડી કરવી. અમે દયારામ બાપુ અને ધનસુખનાથ બાપુ, પછી અમારા મંત્રી, અમારા હાથીજનના ગમે ત્યાં જોડી ફેરવી. અમને જોડી ફેરવવામાં વાંધો નથી, જોડી ફેરવી છે. ચાલો એટલે કહું, તમે કોઈ જોડી ફેરવી નથી અને તમે ફેરવતાય નહીં હો જોડી. તમારું કામ નહીં. અને કદાચ દેખાદેખીમાં કદાચ જોડી ફેરવા કદાચ જાય હાલો તો તમે કદાચ બીજાને જોડી ફેરવા જાઓ તો જોડીને લોટ માગવા જાવ તો કોક કે અનિલભાઈ તમે તમે તો પૈસા પાત્ર માણસ છે, તમે આવડી તા જોડી આ મુઠ્ઠી ચણ લેવા તમે નીકળ્યા? જોડી ફેરવી કામ નથી. ઉગાડા પગ રાખ્યા હોય, એ સંયમ નિયમની સાધના રાખી હોય, એ જોડી આમ ખભે રહી ગયું હોય, હાથમાં દંડી હોય, હાથમાં લાકડી હોય, અને એ બે પરવાની બાદશાહ, બે પરવાની એ પગેરી મસ્ત પગેરી, એ જોડી ફેરવા જાય એને કોઈ ના પાડે. અથવા એની જોડી ભરાઈ જાય, એની જોડી કોઈથી ખાલી ન થાય.
ગુરુજીના ગુણ તો એવા મારા અવગુણ હમું મત જુઓ. ગુરુજી મારા ત્રાપાને ગુરુજી મારા તોબરા રે. ગુરુજી મારા ત્રાપાને ગુરુજી રે મારા તોબરા રે. જોઈ જોઈ કોરીએ જાત્યો આ પીવા વિના પડે નહીં ભાતું. જોઈ જોઈ કોરીએ જાત્યો પીવા વિના પડે નહીં ભાતું. પારજીલે ભીત્યો મારા માવા માવા. પારજીલે ભીત્યો એ માવા મોલે આવજો. રામ ભજવાની મારે રીતો મારે પૂર્વજન્મની રે પ્રીતો એ માવા મોલે આવો તો વાલમ કરીએ વાતું. તમ વિના નથી રેવાતું. આવો તો વાલો કરીએ વાતું. તમ વિના નથી રેવાતું. મળી છે એ કાચો મારા માવા માવા. મળી છે કાચો એ મીઠા મોલે આવજો. રામ ભજવાની મારે રીતો એ મારે પૂર્વજન્મની રે પ્રીતો. અરે માવા મોલે આવજો.
જોઈ બાપા લાલની મૂર્તિ માં મારા મનડા હોયા રે
જન્મ જન્મથી ઝૂરતી મૂર્તિમાં મારા મનડા હોયા રે લો. એને તો જોઈ બાપુલાલની હે મૂર્તિ મૂર્તિમાં મારા મનડા હોયા રે લો. ઈ મૂર્તિ હારું લોક કેવા રે મથે. ઈ મૂર્તિ હારું લોક કેવા મથે. ઈ મારા હૈયામાં હરતી ફરતી મૂર્તિમાં મારા મનડા હોયા રે લો. એ તો જોઈ ગુરુલાલની હે મૂર્તિ મૂર્તિમાં મારા મનડા હોયા રે લો. હે મારે લેહ અંતરમાં એક જ લાગી રે મારે. લેહ અંતરમાં એક લાગી રે મારી. વરતી ચરણોમાં ઠરતી મૂર્તિમાં મારા મનડા હોયા રે લો. હું તો સુખ ને દુઃખ બેઉ સરખા જાણું રે. હું તો સુખ ને દુઃખ બેઉ સરખા જાણું રે. એનું ધ્યાન હું રાત દિન ધરતી મૂર્તિમાં મારા મનડા હોયા રે લો. એ જેના જળ તે જનો ન મળે જોઠો રે. જેના જળ તે જનો ન મળે જોઠો રે. ત્રણે લોકથી જુદી તરવરતી મૂર્તિમાં મારા મનડા હોયા રે લો. એવી જોઈ બાપાલાલની મૂર્તિ હેમંત. એવી જોઈ ગુરુલાલની હે મૂર્તિ હેમંત. હું તો કોટી કોટી વંદન કરતી મૂર્તિમાં મારા મનડા હોયા રે લો. એમે તો જોઈ ગુરુલાલની હે મૂર્તિ મૂર્તિમાં મારા મનડા હોયા રે લો. સખી હું તો ગામડે રેવા ગઈ શાંતિ મારા ચિત્તમાં વ્યાપી ગઈ. સખી હું તો ગામડે રેવા ગઈ શાંતિ મારા ચિત્તમાં વ્યાપી ગઈ. માત પિતાની વિસરી માયા જે પરાઈ થઈ. માત પિતાની વિસરી માયા જે પરાઈ થઈ. પિયુજી માં મેં મન પરોયું. પિયુજી માં મેં મન પરોયું ને પ્રેમમાં પાગલ થઈ. સખી હું તો ગામડે રેવા ગઈ શાંતિ મારા ચિત્તમાં વ્યાપી ગઈ.
જહેમત લઈ માલે બિહાડી માડ કરી મારા લાલે જહેમત લઈ લાલ દેવી કુદરતનો બંધો લાલ દેવી કુદરતનો બંધો સતની કીધી સહી સખી હું તો ગામડે રેવા શાંતિ મારા ચિત્તમાં વ્યાપી સખી હું તો ગામડે રેવા શાંતિ મારા ચિત્તમાં વ્યાપી સિદ્ધ થયો કાન સપનો આજે અવિગત વિગત થઈ સિદ્ધ થયો કાન સપનો આજે અવિગત વિગત થઈ અનુભવ